ઋષિઓની કરેલી શોધના એ શાસ્ત્રોમાં જેટલા જેટલા ઊંડા ઉતરે છે એટલા એટલા વિચારોને, નવા નવા વિચારોને પેદા કરી અને નવા નવા વિચારો સમાજને આપે છે. જે છે ચરણની ભક્તિ થવી જોઈએ બસ. અને બાકી જો બીજું બધું કર્યું છે તો સમજો કેવળ માત્ર આ કોદાળી પાવડા લઈને નીકળે છે ને મજૂરી કરવા, એ કેવળ માત્ર શ્રમ કર્યો છે, હું સમજો. એમાંથી ભક્તિ આપણને મળવી જ જોઈએ. ભક્તિ પણ કેવી અહૈતુકી હોવી જોઈએ, અપ્રતિહતા હોવી જોઈએ. એ જ ભક્તિ પ્રભુની પ્રાપ્તિ કરી આપે. કઈ? અહેતુકી, હેતુ વગરની, અપ્રતિહતા, નિરંતર હોવી જોઈએ. શ્રાવણ મહિનાના ઈંડોળા ચાલે ને ઈંડોળે ચડીએ એ દોડા દોડ, પછી કાંઈ નહીં, પછી તો પ્રભુ બિરાજતા જ નથી. ચાલે? અપ્રતિહતા ભક્તિ નિરંતર હોવી જોઈએ, નિત્યની હોવી જોઈએ. એ જ ભક્તિ મારું તમારું શ્રેય કરે, કલ્યાણ કરશે. અહૈતુકી હોવી જોઈએ, હેતુ વગરની ભક્તિ હોવી જોઈએ. ભક્તિમાં કોઈ હેતુ ના હોવો જોઈએ. અને પુષ્ટિ માર્ગમાં તો ઠાકોરજીનું જ સુખ, ઠાકોરજીને ક્લેશ માત્ર પણ પરિશ્રમ ન થવો જોઈએ. મારું જે થવું હોય થાય, મને જે થવું હોય થાય, એનો જ વિચાર, આપણો વિચાર નહીં, ઠાકોરજીનો જ વિચાર કરવાનો. એનું નામ છે પુષ્ટિ ભક્તિ. કેવળ ને કેવળ માત્ર ઠાકોરજી. કૃષ્ણદાસ ભટ્ટ બ્રહ્મ સંબંધી બ્રાહ્મણ અને ઠાકોરજીની સેવા કરે. ઠાકોરજીની સેવા કરે પણ ચરણ સ્પર્શ ન કરે. જો કેટલી અહૈતુકતા છે જુઓ. ભક્તિ કરવા પાછળ, સેવા કરવા પાછળ કોઈ પણ જાતનો હેતુ ના હોવો જોઈએ. એ કૃષ્ણદાસ ભટ્ટ ઠાકોરજીની સેવા કરે છે, ચરણ સ્પર્શ નથી કરતા. અને ઠાકોરજીએ ફરિયાદ બાવાસીને કરી કે સેવા સરસ કરે છે પણ ચરણ સ્પર્શ નથી કરતા. અને કહ્યું કે કૃષ્ણદાસ તમે સેવા સરસ કરો છો પણ ચરણ સ્પર્શ નથી કરતા. કૃષ્ણદાસે જે હેતુ વગરની ભક્તિના જે દર્શન કરાવ્યા છે કે બાબા હું એટલા માટે સ્પર્શ નથી કરતો કે જો ચરણ સ્પર્શ હું કરું ને તો આનંદ મને થાય, પ્રભુને શું? હું ચરણ સ્પર્શ કરું તો પ્રભુના સ્પર્શનો આનંદ મને થાય. અને જો હું આનંદ લઉં તો મારી ભક્તિ સકામ ભક્તિ બની જાય, નિષ્કામ ન રહે. એમાં મને કામ ના રહે કે પ્રભુના સ્પર્શનો મને આનંદ મળ્યો. મને આનંદ મળ્યો એનો અર્થ એ છે કે આ ભક્તિ સગુણ બની ગઈ, નિર્ગુણ નથી. અને એટલા માટે હું ચરણ સ્પર્શ નથી કરતો. ત્યાં ઠાકોરજી કહે છે કે હું કહું તો એમ કરીને કહેવાય છે કે ઠાકોરજીએ ચરણ લાંબો કર્યો અને કૃષ્ણદાસે પછી ચરણ સ્પર્શ કર્યો. હું ઈચ્છું તો કરે ને તો કે આ અહૈતુકી ભક્તિ, આ નિષ્કામ ભક્તિ, આ નિર્ગુણ ભક્તિ. ભક્તિ સેવા પાછળ કશું જ મારે આ પ્રાપ્ત કરવું છે નહીં. મને મુક્તિ મળે કે ના મળે, મુક્તિ મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા
વસ્તુ અને એ ઠાકોરજી તું લાવી આપ. આગું પાછું તે કર્યું, આગું આવું તે મૂકું, લેવા ઠાકોરજી જાય. વાત તારી ભક્તિ. દ્વારિકાનો નાથ છે, રાજાધિરાજ છે, એને આવા કામ સોંપાય. તારા ઘરવાળાને કે લાવી આપ. એ આગું આવું મુકાઈ ગયું, તારા ઘરવાળાને કે, એને કહેવાય, પ્રભુને કહેવાય. મારો કંઠ મધુરો ને હોય ભલે, મારો સુર વસુરો હોય ભલે, કંઠ મધુરો ને હોય ભલે, મારો સુર વસુરો હોય ભલે, શબ્દ મળે કે ના મળે, શબ્દ મળે કે ના મળે, મારી કવિતા મારી કવિતા મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મુક્તિ મળે કે ના મળે, ભક્તિ અપ્રતિહતા, એ ભક્તિ અહેતુકી નિષ્કામ ભક્તિ, એ પ્રભુને સંતોષ આપે છે. અને નિષ્કામ ભક્તિ એટલા માટે કરવાની, અપ્રતિહતા નિરંતર ભક્તિ એટલા માટે કરવાની કે ભક્તિમાં તાકાત છે. એ નિર્ગુણ, એ નિરાકાર, એ સગુણ અને સાકાર પરી ધરાતલ ઉપર આવે છે. આ તાકાત ભક્તિમાં છે. ઠાકોરજી અવતાર લે છે, કોઈ રાક્ષસોને મારવા નથી લેતા. એ ભક્તોની ભક્તિના કારણે, એ ભક્તોને સુખ આપવા માટે, એ નિરાકાર, એ નિર્ગુણ, એ સગુણ અને સાકાર બની અને ધરાતલ ઉપર આવે છે. એવા પ્રભુ 24 અવતાર લે છે. અને આ પ્રકારે કહી સૌનકજીએ ફરી પાછા પ્રશ્ન કર્યા કે અમે સાંભળ્યું છે કે ભગવાન સુખદેવજીએ ભાગવતની પવિત્ર કથા જે પરીક્ષિત મહારાજને સંભળાવી હતી, તે કથા કયા યુગમાં રચાણી છે, કયા સ્થળે થઈ છે, શા માટે થઈ, તે અમને કહો. અમે સાંભળ્યું છે કે સુખદેવજી મહારાજ કોઈ જગ્યાએ ટકતા નથી. ગાયની શૃંગ ઉપર એરાઈનો દાણો ટકે કે સુખદેવજી મહારાજ કોઈ જગ્યાએ ટકે, એવા સુખદેવજી મહારાજ 7 દિવસ સુધી પરીક્ષિત રાજાને કથા કહેવા કેવી રીતે બેઠા. સુખદેવજી મહારાજ તો મૌની છે, મૌન ધારણ કરે છે, એ મૌની મુખર કેવી રીતે થયા. અને રાજા પરીક્ષિતને ભર યુવાનીમાં કથા સાંભળવા માટે શા માટે બેસવું પડ્યું? કારણ કે કથા સાંભળવી એ તો ગરડાનો ધંધો છે. કથા સાંભળવી તો ગરડાનો ધંધો. યુવાનીને શું જરૂર છે? યુવાનોને વિચારજો, કથા યુવાનીમાં સંભળાય. કાલે જ વાત થઈ, સાંભળવાનું સારું હોય ત્યારે સાંભળી લેવું, નહીતર કહેવામાં શું આવે, સાંભળવામાં શું આવે. પ્રવચનમાં વાત હતી ગીતાજીની, અને જે પ્રવચનકાર હતા એ દિવ્યતાથી ગીતાજીનું પ્રવચન કરે. સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલનંદન. અને ત્યાં પ્રવચન પરિપૂર્ણ થયું અને સાંભળવાળો જે હતો એ ઊભો થઈ આવ્યો કથા કહેનારની પાસે.
પગે લાયક ગીત કહે છે કે બહુ સરસ ગીતાનું તમે પ્રવચન બહુ સારું કર્યું, બહુ ઉપદેશ સરસ કર્યો, પણ મને આ સમજણ ન પડ્યું. શું સમજણ ન પડ્યું? કે તમે આ જે કહ્યું ને કે દો ગધા, આ દો ગધા કયા? સર્વોપનિષદો ગાવો દો ગધા ગોપાલ નંદન. પ્રવચનમાં વાત એ છે કે સર્વ ઉપનિષદ રૂપી ગાય છે, એનો દો ગધા, એનો દોવા વાળો એ ભગવાન ગોપાલ નંદન છે અને અર્જુન એનો વાછરડો છે. એટલે કહ્યું સર્વોપનિષદો ગાવો દો ગધા ગોપાલ નંદન. તો કે છે કે આ દો ગધા કયા? હવે આને શું કહેવું? પ્રવચનકાર કે બીજો કોઈ નહીં, એક તું અને હું, આ કહેનારો સાંભળનારો, બે ગધા. આ મેં કહ્યું શું તે સાંભળ્યું શું? આ જગતમાં બે ગધા છે, બીજા કોઈ નથી. કે મેં કહીને તને કહ્યું અને તે સાંભળ્યું. માટે જ વિચાર, કથા હંમેશા યુવાનીમાં જ સંભળાય, યાત્રા યુવાનીમાં જ થાય. ભગવત કાર્ય બધા યુવાનીમાં કર્યા હશે તો જ ઘડપણમાં એનું સ્મરણ રહેશે. બાકી તો જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંતકાળ કહી આવત નાઈ. વિચારજો, આ શા માટે વારંવાર નિત્ય શા માટે યુવાનીમાં કર્યું હશે તો જ થશે, બાકી ઘડપણમાં કાંઈ ન થાય. પ્રવચન સાંભળીને કહ્યું કે માળા કરવી, માળા ફેરવવી, માળા ફેરવવી. બાબા ઘેર ગયા અને નીકળ્યા વગડામાં. વગડામાં જઈને માળા સુગ્રીવના હતા ને, અહીંથી લઈને અહીં મૂકે, અહીંથી લઈને મૂકે, અહીંથી ચડાવી ત્યાં મૂકે. કે આ શું કરો છો? કે મહારાજે કથામાં કહ્યું હતું કે માળા ફેરવવી, આ માળા ફેરવું છું. વિચારો, યુવાનીમાં કર્યું હશે તો જ ઘડપણમાં ફાવશે, નહીતર નહીં ફાવે. અને બાકી તો એનું એક નામ એવું કહેવાય કે કલેવર મુક્તવા. જ્યારે શરીર છોડો એક વખત એનું જો નામ આવી જાય, આગળ કથા આવશે, એનું નામ આવી જાય તો પણ મુક્તિ પ્રાપ્ત થઈ જાય. તો વિચારે કે આખી જીવન જે કરવું એ કરી નાખો, છેલ્લે આપણે નામ બોલી નાખીશું. જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંતકાલ કઈ આવત નાઈ. આખા અનેક જન્મો, આ જન્મ નહીં, આખું અવતાર નહીં, એ 60 વર્ષ 70 વર્ષ નહીં, જન્મો જન્મ કર્યા હોય તો પણ અંતકાલે રામનું નામ આવે કે ના આવે. અને એટલા જ માટે યુવાનીમાં કર્યું હશે તો ઘડપણમાં થશે, બાકી ઘડપણમાં તો શું થાય? કશું ના થાય. લોભ ને લવારો આદિ સિવાય કાંઈ ન થાય. ઘડપણની મોટી મુશ્કેલી છે લોભ ને લવારો. એક લોભ, આટલું છાલિયું લઈને દીવો કરવા ગઈ, જો રહી ગયું ને તો ઘેર જઈને ફાળ પડ્યા, મામા ધ્રુજે, શું છાલિયું ભૂલી આવી? લે, આ તારા છાલિયા ઘરમાં ઘણા છે. આ લોભ. અને એક લવારો, પેલી પોતું કરતી હોય તો એ પોતું કરી નાખે, કરે જ છે, પણ કેવળ માત્ર લવારો. લોભ ને લવારા બે ઘડપણમાં વધે, બાકી કઈ ન વધે. પણ એ ભક્તિ ઘડપણમાં એ જ કરી શકે જેને યુવાનીમાં ભક્તિને પ્રસ્થાપિત કરી નાખી છે. યુવાનીમાં ઠાંસીને પોતાના મનમાં ભક્તિને જેને ભરી નાખી છે, એ જ ઘડપણમાં એ જ સ્મરણ કરી શકે. કહે છે કે યુવાનીમાં શા માટે બેઠા? અને એ કથાના પ્રારંભમાં પહેલું જ વ્યાસમુનિનું ચરિત્ર બતાવે કે દ્વાપર યુગની અંદર યુગ ધર્મની સંકરતા જોઈ છે વ્યાસમુનિએ કે આ એક વેદ છે, એક વેદને એનું અધ્યયન કોઈ નહીં કરી શકે. મંદ મતયો, કલિકાલની અંદર મનુષ્યો મંદ બુદ્ધિના થયા છે, એના બધું યાદ શક્તિ ઘટી જશે. અને વેદનું પઠન તો તે જ કરી શકે જે અધિકારી છે, જે યોગ્યતા વાળો છે. તો સમાજ વેદ વિહીન બની જશે. અને એટલા જ માટે એક વેદમાંથી 4 વેદનો વિભાગ કર્યા છે. વેદની ગહન વાતોને સામાન્ય જન સુધી પહોંચાડવા માટે એમાંથી પુરાણોની રચના કરી. એ જ વેદની વાતોને પુરાણમાં લીધી છે. વ્યાસમુનિ 4,87,000 શ્લોકોનું પ્રદાન જગતને કર્યું છે. વેદની જ વાતો પુરાણોમાં છે. વિચાર, અહીંયા પણ સાવધાન.
અનધિકાર ચેષ્ટાઓ ક્યારે પણ કરશો નહીં. વેદનો અધિકાર તેને જ છે કે જે ગુરુએ ભણ્યો છે, જે શિખા રાખે છે, જે સૂત્ર રાખે છે, જેનું યજ્ઞોપવિત ધારણ કરે છે, એને જ વેદોનો અધિકાર, બાકીનાને પુરાણનો અધિકાર. તો આ ભેદભાવ કર્યા છે શાસ્ત્રમાં? નહીં, ભેદભાવ નહીં. જે વાત વેદમાં છે એ જ વાત પુરાણોમાં. પણ ચર ઉતર એટલા માટે રાખ્યું કે જેની જેવી યોગ્યતા. હાથીની પાસે તપેલું ભરીને ઘી રાખો, હાથી સૂંઢમાંથી ખેંચી લેશે. અને એ જ તપેલું ભરીને ઘી કીડીને શું થાય? કીડીની દશા, મોત આવે એને. એ ઘી હાથી પચાવી શકે, કીડી ન પચાવી શકે, પણ છતાં પણ એ જે તપેલીમાં ઘી છે એ જ ઘી કીડીને ખવડાવવું છે. કહો, એ જ ઘી, કોઈ ભેદ નથી કરવો. તપેલામાં જે હાથીને મૂક્યું એ જ ઘી કીડીને ખવડાવવું છે. તો એ લોટ લઈ, લોટને એ ઘી મોઈ અને કીડિયારું પૂરી દો, કીડીને એ ઘી મળ્યું કે નહીં? તો બસ પુરાણો બીજું કોઈ જ નથી. એ વેદમાં એ લોટ લઈ અને વ્યાસોને ઘી પીસ્યું છે. એ જ વેદનું ઘી, એ જ પુણ્ય. એ બ્રાહ્મણનો દીકરો વેદ ભણીને જે પુણ્ય કમાતો હશે એ જ પુણ્ય અન્ય એ પુરાણોની સાધનાના ઉપાસનાઓના આરાધનાઓ કરી એ જ પુણ્ય એને ત્યાં મળી જાય. કોઈ ભેદ નથી. અને એ પ્રકારે જગતનું કલ્યાણ કરવા માટે 4,87,000 શ્લોકોનું પ્રદાન વ્યાસમુનિએ કર્યું છે. પણ અંતરાત્મામાં શાંતિ નથી. આટલી વિદ્વતા. શાસ્ત્ર પઠન કર્યા છે પણ શાંતિ નથી. કારણ કે એકલું જ્ઞાન શુષ્ક છે. એ જ્ઞાન ભક્તિમાં બોળાઈને રસાલ ન બને ત્યાં સુધી એ જ્ઞાન શાંતિ આપતું નથી. કારણ કે જ્ઞાનની સાથે ભક્તિ જોઈએ. એકદમ ચિંતાતુર વ્યાસમુનિ હતા ત્યાં તો નારદજી આવ્યા છે. બંને સંતોના મિલન થયા છે. નારદજીનું સ્વાગત કર્યું છે, આસન આપ્યા છે, પાદાર્ઘ્ય કર્યા છે, પૂજન કર્યા છે. બંને જણા મળ્યા છે, એટલો બધો આનંદ થયો છે. એક વૈષ્ણવ ને બીજો વૈષ્ણવ મળે તો આમ કેટલો આનંદ. 4 મિલે 64 કિલે 20 રહે કર જોડ. ખૂબ આનંદ. નારદજી વ્યાસમુનિને જોઈને કહી રહ્યા છે કે મુનિ, કેમ આટલા બધા ઉદાસ? કે જુઓ ને, જગતના કલ્યાણ માટે આટલી રચનાઓ મેં કરી. 17 પુરાણોની રચના કરી છે. એ 17 પુરાણોની અંદર મેં એટલી બધી ફળોની લાલચ બતાવી કે જીવાત્મા માનવ સત્કર્મ કરવા માટે પ્રેરાય. અને એટલા માટે મેં પુરાણ એમાં ફળની લાલચો બતાવી કે આમ કરો તો આવું ફળ મળે, આ ફલાણું કર્મ કરો તો આ ફળ મળે. ફળોની લાલચ આપી. દુષ્કર્મ કરતો માનવ અટકે એટલા માટે નરકનો ભય બતાવ્યો. પણ છતાં પણ જુઓ ને, ફળોની લાલચથી નથી કોઈ સત્કર્મ કરતું અને નરકના ભયથી નથી કોઈ દુષ્કર્મ કરતું, અટકતું નથી કોઈ. મારે સંસારને સમાજને જેવો બનાવવો હતો એવું બનાવ્યો નથી. મને એમ લાગે છે મારું મિશન ફેલ ગયું. આટલો પુરુષાર્થ મેં કર્યો એ બધું મારું ફેલ ગયું. ત્યાં નારદજી કહી રહ્યા છે, વ્યાસમુનિ, તમારું મિશન ફેલ નથી ગયું, તમે સાચા છો. પણ એક નાનકડી ચૂક થઈ ગઈ છે. તો કે કઈ ચૂક? તો કે ચૂક એ થઈ છે કે તમે ફળોની લાલચો આપી, માનવ સત્કર્મ કરવા પ્રેરાય, નરકનો ભય બતાવ્યો, દુષ્કર્મ કરવાથી અટકી જાય. પણ વ્યાસજી, એવું શા માટે કે ફળ મળે તો જ સત્કર્મ કરાય? એવું શા માટે ભયથી જ પ્રીતિ